મૂળ વાત એમાં તમને કહું, ભલે આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ, કાંઈ આપણે કાંઈ પણ હાસું કેવું પડે હો ભાઈ. ગીતામાં ભગવાન કૃષ્ણએ 7 લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, કરુણાની તો મૂર્તિ જ, અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. માં તત્વ જેવું છે, મારે પણ બીજાને મારવા ન દે ઈ માં. કારણ કે જપતે માં છે. હા, હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં. આ વાત ઉપર તમને ભરોસો ન હોત, કાલે હોસ્પિટલ અખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો ખાટલો રેઢો આ બેનો નહીં મૂકે, પતિને રેઢો ન મૂકે સાહેબ, એ બાવડું પકડીને બેઠી હોય. અરે એવી એક અમુક પરિસ્થિતિ જોઈ છે, ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છું, જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈ શકે. અને દાખલા છે, ઇતિહાસ છે. સાવિત્રી લઈને આવી પાછી. આ ઘટના ઘટે આ દેશમાં, એમાં કઈ બહુ ચમત્કારમાં જવાની જરૂર નથી. બહેનું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંતી હોય. પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એક લુખો નથી. બોલો, બનશે નહીં. કારણ કે પરિવર્તનને માનનારો માણસ છે. જે થયું તે ઈશ્વર ઈચ્છા. વાહ વાહ લુકેશ, તમારી ભેગો છો, પણ સત્ય તો સ્વીકારવું પડે. તમે હોસ્પિટલ જાઓ તો જોજો, તમે એ બેનો લગભગ બાવડા પકડે, એમાં ખાસ કરીને જોજો ભાભા બીમાર તો ડોસ્યું ખાટલેલી જેકા દાદા આગ્યું જ ન જાય. ડોસ્યું બાવડું પકડીને બેઠે, કાંડું હલાવતા નહીં વાટલા દરડું નીકળી જાય. વાહ તારી હાશીવાઈ. નાના છોકરા લગ્ન કર્યા ને પછી તમારા દાદા બહુ સારું નથી રહેતું, કઠું ખાય આનો ખોરાક બદલાય, આગળ ટાઈસકા જેવો થાય ડો. પણ બેનો 100% એના પતિનું બાવડું ન મૂકે. ઠીક, આમ હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું, પણ વાત સત્ય છે. કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય, તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનું દર્દ વયું જાય. જોકે પેલા તો ઘણું સારું ભાઈ, ઘણું સારું, 2-3 દિવસ તો બોલે છે, પણ ભાઈ 1 મહિનો થયો, નથી દેરાણી આવી, નથી જેઠાણી આવી, મને 1 મહિનાનો વનવાસ મળ્યો ભાઈ, મને 1 મહિનાનો. એટલે દેરિયા જેઠિયાને થોડી પડી હોય કાય લાગ જોઈને બેઠા હતા રોયા. પણ ઈ લેવા દેવા વગરનો આ પ્રોગ્રામ એને શરૂ કર્યો. હા, આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને, પણ સ્વભાવ કોઈ નથી આવ્યો આટો મારવાય છે. પણ તમે બધા આવો ને ભાઈ તો આપણને એમ થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરું. પણ તમે બધા આવ્યા ને ભાઈ, તમારે બનેવી છે ને ભાઈ, આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી કે હાજા માંદા રે, બાળકની બળેલ ઠાઠડીએ ઠરી નહીં બેનું, હાજા માંદા રે. પછી આપડે તો શું છે, મારા બાપાએ જીભ કસરેલી કે દેવી ને તો બાબરિયા ધારે દેવી. અખે ગટ આઘું ન પડે ને ન્યાલી, પણ મારા બાપાએ જીભ કસરેલી ને ભાઈ તે દીધી. હાજા માંદા રે એવું કહેતા હતા, પણ બેટા તારા ભાગમાં હશે ને તો તું એ ઘીરે જાય ને તો ગ્રહ ફરી જાય. મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ, મને આવ 15 દી નથી ગયા ભાઈ, હું પરણીને આવીને તે 15 દી નથી ચાકા રોયો બાંધો ન પડ્યો હોય.
ઓહળિયા વાટી વાટી મારા આંગળાની રેખાઓ ખાઈ ગઈ પણ બે ત્રણ દી થાત બહુ સારું. બે ત્રણ દી થાત બહુ સારું. રણજીતભાઈ આટો મારી ગયા હતા. એને કીધું ડોક્ટર ભલામણ બધાને કરી ઉભો થાવો જોવે. તો ત્રણ દી થતા એમ તો શીરો ખાય છે. રાડો બહુ છે. ખાય ખાય હાથીડા હેડવા ને કાજુ બદામ તો એમ ખાય કે જાણે કુકડો જવા ગળતો. પણ કહેવાનો મતલબ મારો કે એ એક સહજ એમ કે બહુ સારું છે. 15 દી થા બહુ સારું છે. જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ. હવે 2 દીથા તો જમે છે, 2 દીથા વાતો કરે. અને કાલે જ ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે. પ્રમ દિવસે ઘરે વયા જાઓ. તમારા જેવા જાય ભાઈના પૂન, અમારા છોકરાઓના પૂન તમારા ભાઈ પાછા ફેર્યા. અમારા ગુરુની ક્યાંક કૃપા હશે. આ મરણ પથારેલી તમારા ભાઈ ઘરે જાય છે. આ અમારી ઉપર કૃપા છે. અને અમે પ્રમદી ઘરે વયા જાઓ. પ્રમદી ઘરે વયા જાઓ કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય. પોતાના હાથ મળે જોવા કે હું પ્રમદી ઘરે વયો જાય. આ શબ્દની તાકાત. આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે. લગભગ તો અહીંયા હોય નહીં. ઓલો એ હોસ્પિટલની બહાર લીમડા હેઠે બીડી ટેકાવીને બેઠો હોય. આપણે કે કાં મારું બાણ બધા અંદર છે. આવો બે બે સા પાણી બે આવ. તો આપણે વળી આપણે ત્યાં પહોંચ્યા જોઈએ એટલે આપણે દાદા છે ને પૂછીએ કે કેમ છે હવે મારા ભાભીને, કેમ છે મારા બેનને. હવે નું ઊભી થાય, પૂરું થઈ ગયું. હા કાલ તો વાતું કરતી હતી, આજ તો વાતું માંથી ગઈ. હા અને તમે તો બહાર રખડતા હોય. અમર જેવું હોય તો જાનમાં રાખજો. લે એ જીવે હજી. મતલબ પુરુષની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે. આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં. પણ મૂળ પાયાની વાત સતા પણ અંદર શક્તિત્વ તો છે જ. તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ નહીં. પુરુષમાં બહુ બુદ્ધિ ઓછી. એટલે જ આપણે બહુ માથું હાસવાની બહુ કઈ ઓલી નહીં. એટલે નાના નાના વાળ રાખી. બહેનોને બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાસવા હાટું મોટા મોટા વાળ રાખવા પડે. એટલે પછી કારણ કે એરિયલ જ મોટા, ગમે ત્યાંની ટાવર પકડે. આપણે હાવ ટાવર વગીર ના હાવ. આ બહેનોમાં બહુ બુદ્ધિ ગુજરાતભાઈ. હવે એક ઝીણો દાખલો દઉં. જો ભાઈ તમારે પછી સમજમાં ઉતાવળ નહીં કરવાની. હા આમાં પછી તમારી રીતે તમે અરથ કરો તો પછી તમને એમ થાય માયો ભાઈ આવું કેમ બોલે. ના આવું નહીં ભાઈ કરવાનું. આ જો પેલા કહી દઉં. હ તમારે ઉતાવળ નહીં કરવાની. હા હકીકત કહું, આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે ટેસ્ટ થી હેઠું ઉતરી જવું પણ શબ્દ થી હેઠું નથી ઉતરવું. આ સાહેબ દુનિયા ગાંડી નથી. એમણા કાંઈક તો છે જ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ. આ પરદેશમાં ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જઈએ બધે, આપણા ભાઈઓ અહીંયા સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા. બાકી મૂળ અમેરિકન ન્યાના હોય જોજો. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે બધે જઈએ એવા. મેં કીધું હા. મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાં ઘાસલેટમાં ફેર હોય એટલો ફેર છે. હવે ઘડીક હવાણી કરીએ આપણે. કરવી ને હવાણી? હા તમારે કરવી જ હોય ને. મેં કીધું બહુ ફેર છે. મને કે કઈ રીતે? મેં ગાંડા ભાઈ અહીંયા જો સંબંધ થાય, અહીંયા જાત જોવાય છે, જુવાર નથી જોવાતી. જોઈને હોર અહીંયા જાત લાજાળા લોપેની પછી પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં. મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય. સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે, ઘરેણા મોકલે. ગામડાની હાદી ભાષામાં હાલડા કે.
જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા આવે કે ભાઈ હવે આ ઝાંઝરી નથી થતી, આ બુટી નથી થતી, બીજી મોકલો. જોકે હવે આવું નથી. અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જવો જોવે, નગર પૂરા ઓળખી લઈ તા તો પડ ખુલે. હવે શું કરે છે? આમ જો જેવો સંબંધ થઈ જાય ને ભાઈ, એટલે હવે ઘરેણા બરેણા એવું કઈ નહીં. છોકરા મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય, ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો. અને પાછા એવા મેસેજ બધા શરૂઆતના તો એવા જ બધું હોય ને. શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો 1 વર્ષ, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો, 1 વર્ષ તો એવું ફર્યા કરે. આગળ ઈ આલ્યો જતો એના સોપાટી ઉપર જોયો કરે, પાછળ ઈ આલ્યા આવતા ગમક ગમક ગમક. જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. રણજીતભાઈ છે કે એવું લાગે? એટલે તાળીઓથી વધાવો. એ આ બટુકસી બાપુના દીકરા, જેને બાપા સાથે કેટલા સંબંધો, બટુકસિંહજી સમારડી. અહીં રણજીતભાઈ બેઠા, તાળીઓથી એમને વધાવો. હા, આ બધું મેં તમને કીધું એમ સાલ ઓઢાડીને, જો કે સન્માન લે જ નહીં પણ લેવું જ પડશે. તાળીઓથી વધાવો. અને આ ગરાસિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે, હું સાતી ઠોકીને કહું, કોઈને દાખલ થવા નથી કહેતો, ભગવાનનો કોઈને દાખલ કરે, પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું પાણી શું ન આવે. અને ગરીબ માણસો જાય હો ન્યા સાહેબ, ન્યા કોઈ કઈ અંબાણી બંબાણી પરિવાર ન જાય સાહેબ. શેલો ગામડાનો વાડીમાં રહેનારો માણસ સાહેબ ઈ હોસ્પિટલમાં જાય છે. એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે, એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પાછું આપણે કોકનો એવું ફોન કરીએ કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાને દાખલ કર્યા છે, એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને ત્યાં કાંઈ. સામેલ કયો તો જ ફોન કર્યો હોય ને ભાઈ. અમે આંગળી સીનથી બીજું શું કરીએ? ઓધવ જયારે ગોકુળમાં આવે છે, અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જયારે સુંદર ચિત્ર જોયું, આબે હૂબ કાનુડો, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હમણાં દોડીને જાણે આમ કેવાય ખોળામાં વૈયાવશે એવું આબે હૂબ કૃષ્ણનું ચિત્ર દોરેલું, પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા. અને વ્રજની કોઈ માયો નહીં. ઓધવ કહે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. અહીંયા મહાનુભાવો બધા બેઠા છે. ઘણીવાર બિહારીભાઈ, બિજાજભાઈ, ઘણીવાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે. આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં, 100% નથી. પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી, એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું? કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી. એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા 7 દિવસ, અને સુખદેવે જે જવાબ આપ્યા, એ બેયનો જે વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે. અર્જુન પ્રશ્ન કરે, ભગવાન નારાયણ જવાબ આપે, એ મહાભારતનું કાળજું, એ ગીતા છે. તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે, સોરી સુખદેવના ગુરુ રાધા છે, અને એ ગુરુનું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી. અને અહીંયા પરીક્ષિત માટે 7 દિવસ છે. જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા. સહેજ ગોપી ગીતમાં ક્ષણિક પાટ દઈને પારો આવ્યો, ત્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે કે અરે આગળ નામ લેવાય જાત, આગળ ગુરુને યાદ કરાઈ જાત. ગીતા મહાભારતનું જેમ કાળજું છે, એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાન્મય સ્વરૂપ છે.
કોઈને પૂછ્યું કે આ કોણે ચિત્ર બનાવ્યું? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. ઓ, બોલાવો ને રાધિકાને. રાધાજી આવે છે ને કહે છે કે વધવ કે આમાં ખામી છે? કે ના, ખામી તો નથી, પણ રાધા આના પગ કેમ ન દોર્યા તે? આંખમાલી દાડ 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 આહું મળ્યા જવા. ઓધાવ, હું એના પગ કેમ દોરું બાપ? કેમ કે એકને પગ હતા ને મથુરા વયો ગયો. આજ આ ચિત્રના પગ દોરું ને કાલી ચિત્ર વયું જાય તો મારે વાતું કોની હારે કરવી, એટલે મેં આના પગ નથી દોર્યા. આપણી પહેલી વયો ન જાય. સાહેબ, દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે. એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય. કારણ કે એના સદગુરુને એની ઉપર બજરંગદાસ બાવલિયાની પૂર્ણ કૃપા છે. અમારે આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત, એ પણ એના જ કીધેલા શબ્દો, બીજા આ કોઈ ઓલું નહીં, પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાપુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણસ બેઠો છે, પણ યોગેશ સાગરના રોમે રોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે. એટલો એની ઉપર એની કૃપા છે. અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે, સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને પોતાને એમ જ થતું કે મારા બાપનો દીકરો આવ્યો છે, મારો બજરંગદાસ બાવલિયાનો દીકરો આવ્યો છે. આવો ભાસ આ માણસને થાય. અને બાવલિયો હતા. હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો, કાર્તિકી પૂર્ણિમાનો, અને એ પહેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ, આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લહેરીના દીકરા. અને કનુભાઈ લહેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા જમતા મને પીકે લહેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ લેરી સાહેબના બાપુજી. પણ મને એને વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા, પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું આમ ને તેમ ને, તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ. એમણામ દુનિયા ગાંડી નથી યાર. અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈક કયો લ્યો. તાક તો સાંભળી લે કનુભાઈ લહેરી, તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે. હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કેમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો અહીંનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા હશે ને ખબર હશે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ભરતો. અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું. હાજ સુધી પાણી ઉતર્યું નહીં. છેવટે કનુભાઈને બાપાનો રોટલો ખાવો પડ્યો. ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છીએ.